હેલો ગાઈસ, તો આજે અમે રગડા અને પાઉં બનાવ્યા છે. તો એની જલ્દી તૈયારી મેં ફટાફટ પહેલાં બટેટા બાફી લીધા, પછી વટાણા બાફી લીધા. વટાણા બાફતી વખતે એક વસ્તુ યાદ રાખવાની, તેમાં નાખવાના સાજીના ફૂલ, થોડા અમથા હળદર અને મીઠું. પછી આપણે કુકરની સીટી 3 થી 4 કરી લેવાની છે. વટાણા બફાય ત્યાં સુધી આપણે પાઉં લઈ આવીએ. હું અને મારા દેર ફટાફટ અમારી 3 બાઇક કાઢીને પાઉં લેવા માટે ગામમાં ગયા. પછી યાદ આવી ગયું કે ધાણા ભાજી લેવાની છે, ડુંગળી લેવાની છે ને પૂરી લેવાની છે. પછી ઘરે પહોંચી ગયા, ત્યાં વટાણા મસ્ત બફાઈ ગયા હતા. પછી બટેટા ફોલી લીધા. ડુંગળી પહેલાં મેં ડુંગળીનું ક્રશ કર્યું મશીનથી. ડુંગળી ક્રશ થઈ ગઈ ત્યાં સુધીમાં પછી મેં મિક્સચરમાં લીધું છે કોથમીર, પછી આંબલી અને મરચું, પછી આદું, એટલું લઈ લીધું જ છે. ત્યાં સુધીમાં ડુંગળી ક્રશ થઈ ગઈ. પછી ફટાફટ બધું લઈ લીધું છે. એટલે આ પાણી બનાવવાનું છે. જેને રગડાપુરી ખાવી હોય તે લોકો રગડાપુરી ખાઈ શકે. પછી રગડાપુરી માટે પછી એમાં નાખ્યું છે બધું. મેં તમને અગાઉ જ રેસીપી કહી દીધી છે. ફુદીનો પણ નાખી દીધો છે. અને પછી વઘારની તૈયારી આપણે કરી લઈએ. વઘારમાં આપણે નાખવાનું છે, રાઈ નથી નાખવાની, જીરું નાખવાનું છે. જીરું, હિંગ અને લીમડો આટલું નાખીને વઘાર થવા દેવાનું. વઘાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે કઢી ખમવાનું. અને ડુંગળી થોડીક સાતળવા દેવાની. હવે પૂરી પણ રેડી થઈ ગઈ છે અને પાઉં પણ મસ્ત રેડી થઈ ગયા છે. હવે ફટાફટ આપણે જમી લઈએ. જો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મસ્ત બન્યું હતું, બધાએ મસ્ત જમ્યું.